ક્યારે એવો વિચાર આવ્યો છે કે આપણી આંખો ખરેખર કેટલું બધું જોઈ શકે છે? તો ચાલો આજે આપણે આપણી દૃષ્ટિની આ અદ્ભુત દુનિયા અને એની અકલ્પનીય સીમાઓની એક સફર કરીએ. આ સવાલ કદાચ રોજ આપણા મનમાં નથી આવતો, પણ એનો જવાબ છે ને એ બહુ જ રસપ્રદ છે. આપણી આસપાસની દુનિયાને જોવાની જે ક્ષમતા છે એની હદ શું છે? ચાલો આજે આ રહસ્યને જરા ઉકેલીએ. તો ચાલો શરૂઆત કરીએ આપણી એકદમ નજીકની દુનિયાથી, એ જાદુઈ બિંદુથી જ્યાં કાગળ પર લખેલા શબ્દો જીવંત થઈ જાય છે અને ચહેરાના હાવભાવ એકદમ સ્પષ્ટ દેખાય છે. વિજ્ઞાનની ભાષામાં આને કહેવાય નજીક બિંદુ, એટલે કે એ ઓછામાં ઓછું અંતર જ્યાંથી કોઈ પણ વસ્તુને આંખો પર જરા પણ જોર આપ્યા વગર એકદમ સાફ જોઈ શકાય. વિચારો ને, જ્યારે આપણે કોઈ મસ્ત મજાનું પુસ્તક વાંચતા હોઈએ તો આપણે એને એવી જ જગ્યાએ પકડીએ છીએ જ્યાં અક્ષરે અક્ષર ચોખ્ખો દેખાય. બસ એ જ છે આપણું નજીક બિંદુ. તો સવાલ એ છે કે આ જાદુઈ અંતર છે કેટલું? સામાન્ય રીતે એક પુખ્ત વ્યક્તિ માટે આ અંતર હોય છે લગભગ 25 સેન્ટીમીટર. ક્યારેય કોઈ વસ્તુને આંખની એકદમ નજીક લાવીને જોવાની કોશિશ કરી છે? બધું ઝાખું ઝાખું દેખાવા માંડે છે, બરાબર ને? એનું કારણ એ જ છે કે આપણે એ નજીક બિંદુની હદ વટાવી ચૂક્યા છીએ. એટલે એમ સમજો કે આ 25 સેન્ટીમીટર જ આપણી નજીકની દુનિયાની સરહદ છે. આ જ હદની અંદર રહીને આપણે દોરામાં સોય પરોવી શકીએ છીએ, કોઈ પણ નાની નાની ડિટેલ્સ જોઈ શકીએ છીએ અને આપણી આસપાસની દુનિયા સાથે એકદમ નજીકથી કનેક્ટ થઈ શકીએ છીએ. ઓકે, તો નજીકની સીમા તો આપણે જાણી લીધી. હવે ચાલો સફરના બીજા છેડા પર જઈએ. આપણી નજર દૂર, કેટલે દૂર સુધી પહોંચી શકે છે? શું એની પણ કોઈ લિમિટ છે? આને કહેવાય છે દૂરબિંદુ. નજીક બિંદુથી બિલકુલ ઊંધું. આ એટલે એમાંય એ દૂરનું અંતર જ્યાં સુધી આપણને બધું એકદમ ક્લિયર દેખાય. તો પછી આમાંય દૂરનું અંતર કેટલું હશે? જવાબ સાંભળીને કદાચ નવાઈ લાગશે. એ છે અનંત. હા, બિલકુલ સાચું સાંભળ્યું. થિયરી પ્રમાણે એક સામાન્ય આંખ માટે દૂરનું બિંદુ અનંત પર હોય છે. પણ અનંતનો મતલબ શું? મતલબ એ કે આપણી નજર દૂર દેખાતા પહાડોની બર્ફીલી ચોટીઓથી લઈને રાતના આકાશમાં લાખો પ્રકાશ વર્ષ દૂર ટમટમતા તારાઓ સુધી પહોંચી શકે છે. એટલે કે આપણી દૃષ્ટિની પહોંચની કોઈ અપર લિમિટ છે જ નહીં. તો આપણે બે એક્સ્ટ્રીમ પોઇન્ટ્સ જોયા. એક આપણી એકદમ નજીકનો અને બીજો અનંત દૂરનો. તો હવે ચાલો આ બંનેને જોડીને આપણી દૃષ્ટિની આખી રેન્જને સમજીએ. અહીં જુઓ, બધું એકદમ સાફ થઈ જશે. એક બાજુ છે નજીક બિંદુ, લગભગ 25 સેન્ટીમીટર, જે પુસ્તક વાંચવા જેવા નજીકના કામો માટે જરૂરી છે. અને બીજી બાજુ છે દૂર બિંદુ, જે છેક અનંત સુધી ફેલાયેલું છે અને આપણને તારાઓ જોવાની તાકાત આપે છે. બસ આ બે પોઈન્ટ્સની વચ્ચે જ આપણી જોવાની આખી દુનિયા સમાયેલી છે. તો ટૂંકમાં કહીએ તો આપણી જોવાની ક્ષમતા બે મેઇન પિલર પર ટકેલી છે. નજીક બિંદુ, જે આપણને આપણી આસપાસની નજીકની દુનિયાને બારીકાઈથી જોવામાં મદદ કરે છે, અને દૂરબિંદુ, જે આપણને આખા બ્રહ્માંડની વિશાળતા જોવાની શક્તિ આપે છે. અને આ બંને ભેગા મળીને જ આપણો રોજિંદો વિઝ્યુઅલ એક્સપિરિયન્સ બનાવે છે. તો અંતમાં એક સવાલ પર વિચારવા જેવો છે. આપણી દૃષ્ટિની આ જે લિમિટ્સ છે, નજીકની અને દૂરની, એ શું ખાલી ફિઝિકલ લિમિટ્સ છે કે પછી એનાથી કંઈક વધારે છે? આ સીમાઓ દુનિયાને જોવાનો આપણો અનુભવ કેવી રીતે બદલે છે? એનાથી એ કેવી રીતે નક્કી થાય છે કે આપણે શું બનાવીએ છીએ, શું શોધીએ છીએ અને આખી દુનિયાને કઈ રીતે સમજીએ છીએ? ખરેખર આ વિચારવા જેવી વાત છે, ખરું ને?